રેસીપીથી મને આનંદ એટલે થાય છે કે માણસો સારું બનાવે, સારું બનાવશે તો સારું ખાશે, એ સારું ખાશે તો એનો હેલ્થ સારો રહેશે. એટલે આપણો ઉપદેશ કોઈ જાહેરાત કે કોઈ વર્ક કે એવું નથી, પણ આનાથી ઘણા લોકો શીખે છે અને એનાથી મને ઘણા ઓર્ડરે મળે છે. હું એમ નથી કહેતો આવું કે રેસીપીની આ લોકોની મહેનત આટલી હોય છે. ખાલી અત્યારે રાજભાઈ તમારા ઉપર કેમેરો ફેરવો, ખાલી પરસેવાના ટીપા જોઈએ એ તો અત્યારે કામ કરવું એ પાછો તાપ લાગે. અને જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે વરી પાછા સંજયભાઈ તમારા માટે કંઈક ને કંઈક નવું વાનગી લેતા આવતા હોય છે. અને અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો, તો ઉનાળા સિઝનમાં આજે કઈ વાનગી બનાવવા જઈ રહ્યા છે તો આપણે સંજયભાઈ સાથે જ વાત કરીએ અને તમને જણાવીએ. ચાલો. જય માતાજી, જય જીનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા. આજના રેસીપીની અંદર બધાને ગમતી ઉનાળુ વેકેશન ચાલુ થાય એટલે હોટલોમાં જમવાનું ચાલુ થાય, અહીંયા થાય. શોર્ટકટ કિટી પાર્ટીની અંદર નાનકડું ફંક્શન હોય અને આ નાના ફંક્શનની નાની દાલ ફ્રાય. અચ્છા, આજે દાલ ફ્રાય છે. દાલ ફ્રાય એટલે દાલ ફ્રાયની રેસીપીની અંદર સૂકું જીરું, સૂકા મરચાં, ડુંગળી, ટમેટા અને મરચાંનું કટિંગ, લસણ અને આદુ અને મરચાંનું કટિંગ, આટલા લીલા વઘાર. ઓકે. હવે આને એક પછી એક સ્વાહા કરતા જશું. બરાબર. અને સંજયભાઈ આજે આપણે ક્યાં ફંક્શન છે? આજે મોરબીમાં ગ્રુપ ફંક્શન છે એક બેસીને, અને કિટી પાર્ટીનું ફંક્શન છે બેસીને. બરાબર. ઓકે. તો અત્યારે આજે શું બનાવે છે? નાની દાલ ફ્રાય. હા, મિની દાલ ફ્રાય, મિની નાની દાલ ફ્રાય. આ બધે નાની દાલ ફ્રાય. હા, એટલે નાનું ઓછું હોય ને મિની દાલ ફ્રાય નાની. હવે આપણે સૂકા જીરા ને સૂકું મરચું. તો સૌપ્રથમ પેલા પ્રોસેસ પહેલાં તો તપેલું લઈ લીધું છે. તપેલીની નાની અંદર તેલ, જીરું, ઉપરથી આ જીરું ને સૂકા મરચાં લાલ, ડુંગળી, લસણ, આ લસણ ડુંગળીનો વઘાર થાય અને 15-20 મિનિટ પકડવાનું. બ્રાઉન કલર એટલે બદામી કલરનું થઈ જાય, ડુંગળી લસણ પાકી જાય, તેલ છૂટી જાય, પછી એની પ્રોસિજર આગળ કરશું. આ થઈ ગયું બદામી કલરનું. બરાબર. આની અંદર આપણે જેમ કીધું હતું એમ ડુંગળી, ટમેટાં, આદુ, મરચાં, આની અંદર હળદર નાખી છે, મરચું નાખ્યું છે અને હિંગ નાખી છે. આ લીલો વઘાર. આ લીલો. આજે આ દાળ ફ્રાયનો વઘાર થઈ ગયો. આ બાફેલી દાળ છે. આ બાફેલી દાળ. આમાં 5 પ્રકારની દાળ આવે. દાળ ફ્રાયમાં 5 પ્રકારની દાળ આવે. કઈ જો જરા કઈ જ દો. દાળ ફ્રાયની અંદર ચણાની દાળ, તુવેરની દાળ, મસૂરની દાળ અને મગની દાળ, મગછડી, આ 5 દાળ આવે. આ 5 દાળને પલાળી અને બાફીને આપણે રાખી દીધી, વઘાર કરીને વઘારમાં નાખી દીધી. હવે આની અંદર પડતું મસાલા. એમને સંજયભાઈ તમે વાત કરી કે મિની દાલ ફ્રાય. મિની દાલ ફ્રાય. હા બરાબર. તો દાલ ફ્રાય અને દાલ તડકામાં શું ફેરફાર? હા, જો મિની દાલ ફ્રાય એટલે અધૂરી દાળ કહેવાય. કોમેન્ટ કરજો બધે, અધૂરી દાળ આનંદ કરે છો. અને દાલ તડકા, એમાં દાલ તડકાની અંદર મગની દાળ, તુવેરની દાળ, મસૂરની દાળ, ચણાની દાળ અને આખા કાળા અડદના ફાળા અથવા આખા અડદ આ આવે. અને એનો આના કરતાં સ્ટ્રોંગ તડકો, ડબલ તડકો લાગે. પહેલાં એક વઘાર કરી નાખો, પછી એના ઉપર તડકો મારીને વઘાર નાખવાનો. બરાબર. એટલે ડબલ દાલ તડકા, એનું નામ દાલ તડકા. એમાં એક દાળ વધારે આવે, પ્રોસિજર આ જ. અડદની દાળ. પણ આના કરવા કરતાં થોડીક સ્પાઇસી આવે, બરાબર. એટલે એ દાલ તડકા. મિની નામ એટલે આપ્યું છે, થોડીક ક્વોન્ટિટીમાં છે. તમે બધા મોટા તપેલામાં જોતા હોય એટલે આપણે મિની નામ આપ્યું છે. બીજું કાંઈ નહીં, નામ નથી આપ્યું. આઈબા બની ગયા જાતે પણ મૂળ દાલ ફ્રાય. એટલે નાની દાલ ફ્રાય બનાવી મિની દાલ ફ્રાય. તો અત્યારે બનાવી છે મિની દાલ ફ્રાય. સૂરી મેથી, આપણે
કાલે રેસીપીમાં ઘણા બધાની કોમેન્ટ હતી ગુંદાના શાકની રેસીપી તમે કીધું હતું. હવે ગુંદા 1 મહિનામાં આવી જશે એટલે આ સિઝનમાં ગુંદાનું શાક તો 100% ચકાચક બનાવવું જ છે. અને ગુંદાનું શાક શિયાળુમાં ઉનાળામાં ખાવા જેવું. ઓ બરાબર. ઉછારિયા ગુંદા આપણે આવશે રે હજુ મીઠું ઉપરથી મીઠું. અને એક ભાઈ આપણા પોરબંદરથી કોમેન્ટ હતી તમે હા. એમને રિપ્લાય પણ આપેલી છે હા કે મને ભજીયાની એક રેસીપી આપજો. ભજીયાની મારી ચાલુ રેસીપી લઈ કરવી. લે આપણે આ રેસીપીનો સાચો હેતુ શું છે? ઘણા લોકો સારા ધંધો બનાવે છે, બનાવીને ઘરે વ્યવસાય કરે છે, કોઈ સોસાયટી એરિયામાં બનાવે છે, કોઈ ટિફિન બનાવીને બનાવે છે. આ રેસીપીનો 1 સ્પૂન 2 સ્પૂન વાળો ઉપદેશ નથી. આ તમારી સામે કેમેરો લાઈવ ચાલુ હોય, તમારી સામે જ વસ્તુ નાખવાનું ચાલુ હોય, આવી રીતે જ બનાવી છીએ. પણ મને રિક્વેસ્ટ છે કોઈ માપ ન પૂછતા, કેમ કે માપ છે ને એ મગજમાં આપણામાં આવે ને એટલે માપ આવે, પણ મનમાં આવે ને એટલો સ્વાદ નાખવાનો. એકવાર બનાવજો. હા. બગડે તો તમારા બસ આ જ મગજમાં રેસીપી જોઈ જોઈને લેવાનું. તમારી તો ખટાશ ગરાશ તીખું કેટલું આવતું જોઈ લેવાનું. હા. હવે જો આ દાળ ઉકળી, થોડીક દાળ ઘાટી થઈ, બરાબર. તો આની અંદર થોડું અમથું પાણી 100 ગ્રામ. ઉપરથી પાણી એડ કરશું કારણ કે થોડી ઘટ થઈ ગઈ. આ દાળ ઉકળતી જશે આમ નામ, અને 20 મિનિટ લગી દાળને ઉકળવા દેવાની. બરાબર. હાલો ready. હવે તો મિત્રો જે પોરબંદરવાળા ભાઈ આપણને કોમેન્ટ કરી હતી સંજયભાઈ એમને કીધું કે શોર્ટ ટાઈમમાં ભજીયાની રેસીપી પણ આવશે અને નાના લોકોને જે સપોર્ટ થાય અને વિડીયોનો મારફત એ જ છે કે તમે લોકો શીખો, તમારો પોતાનો બિઝનેસ ચાલુ કરો. આ એક એનો સંજયભાઈનો ઉદ્દેશ છે. બરાબર સંજયભાઈ? ખરેખર આપણે ઘણા વર્ષોથી રેસીપી આવે છે અને રેસીપીથી મને આનંદ એટલે થાય છે કે માણસો સારું બનાવે, સારું બનાવશે તો સારું ખાશે, એ સારું ખાશે તો એનો હેલ્થ સારો રહેશે. એટલે આપણો ઉપદેશ કોઈ જાહેરાત કે કોઈ વર્ક કે એવું નથી, પણ આનાથી ઘણા લોકો શીખે છે અને એનાથી મને ઘણા ઓર્ડરે મળે છે. હું એમ નથી કહેતો આવું કે રેસીપીની આ લોકોની મહેનત આટલી હોય છે. ખાલી અત્યારે રાજભાઈ તમારા ઉપર કેમેરો ફેરવો, ખાલી પરસેવાના ટીપા જોઈએ એ તો અત્યારે ગરમીમાં કામ કરવું, એ પાછો તાપ લાગે. તાપ લાગે. અને આ તો બધા આખો દી એસીમાં રહેતા હોય. હવે અમે તો 9 એસી વાળા, એટલે અમારે તો કાંઈ નેજે લાગે, ઉપરથી ઠંડી હવા આવે તો માતાજી, ન આવે તો એ માતાજી બેયને. એટલે આ દાલ ફ્રાય ઘરે બનાવજો, કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. ખાસ કરીને મામા મહિનો ચાલુ થાય છે એટલે મામા મહિનામાં છોકરાઓને સાંજે દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવી દેવાના. કારણ કે હમણાં વેકેશન પડશે. હા. મસાલા બાકી છે, હવે સંજયભાઈ? દાલ ફ્રાય ઉકળી ગઈ. હવે આની અંદર સ્વાદ અનુસાર કિચન કિંગ મસાલો. કિચન કિંગ મસાલો. રેડી થઈ ગયું કમ્પ્લીટ. અને આપણા રાયતા મરચાં ને ગાજરનું બહુ લસણિયા આવી, ગાજર. બહુ આવી. ઘણા બધા લોકો આજ તો કેટલા ફોન આવ્યા કે તમારે જોતા તમે વેચો છો ને, વેચવા આટલું રેસીપી નથી, તમે ઘરે બનાવો. જમાડ્યું અને હે મહાનપુરા સ્વાદીને આપી દેવા ચકા દાલ ફ્રાય તૈયાર. તૈયાર. હા ભાઈ ભાઈ. તો મિત્રો ઘરે પણ આ વાનગી બનાવી નાખજો, દાલ ફ્રાય અને જીરા રાઈસ સાથે ખાજો, મજા આવશે. અને હમણાં સંજયભાઈ વાત કરી કે મામા મહિનો ચાલુ થશે તો ઘરે પણ તમે બનાવજો વેકેશનમાં. અને આજનું રેસીપી તમને કેવી લાગી? યુનિક છે, કંઈક નવું છે અને ઘણા બધા લોકો બનાવતા હોય છે. હોટલોમાં તમે જમવા જતા હો પણ ઘરે તમે આવી રીતના દાલ ફ્રાય બનાવજો. અને આજે સંજયભાઈ બનાવી છે મિની દાલ ફ્રાય. તો આ વિડીયોને બને એટલો શેર કરજો ને તમારા કોઈ મિત્રોને પણ આગળ મોકલતા રહેજો, જેથી કરીને એમને મદદરૂપ થાય. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબમાં હવે થોડાક જ 1 લાખમાં બાકી છે તો પૂરા કરી નાખો. જય માતાજી.